પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનના રજીસ્ટ્રેશન માટે એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આગામી 11 ફેબ્રુઆરીના યોજાનાર કોસ્ટલ હાફ મેરેથોનમાં 2000થી વધુ સ્પર્ધકો ભાગ લેશે। પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબની ટીમ દ્વારા આ મેરેથોન દોડના કાર્યક્રમને સફળ બનાવવા આગોતરું આયોજન થઈ રહ્યું છે। અંદાજે 2000થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। અલગ અલગ કેટેગરી મુજબ આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે શહેરમાં આવેલ ચોપાટી સ્વિમિંગ પોઈન્ટ ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ મેરેથોનમાં 2, 5 અને 10 કિલોમીટર તેમજ 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડ યોજવામાં આવશે। પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે, જેમાં પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન આગામી તારીખ 11 ફેબ્રુઆરીને શનિવારના દિવસે યોજાશે। શહેરમાં આવેલ ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આ મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવશે। આ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને કોઈ પ્રકારની ઈજા ન પહોંચે તે માટે એમ્બ્યુલન્સની ટીમ પણ તૈનાત રહેશે। મેરેથોનને સફળ બનાવવા માટે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ચોપાટી સ્વિમિંગ પોઈન્ટ ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એપ લોન્ચ કરવામાં આવી છે। આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો અને હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।